લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા પ્રહારોથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે વડોદરાના યુવકોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે શાસક પક્ષ ભાજપના નેતાઓ હિન્દુ નથી, કારણ કે તેઓ 24 કલાક હિંસા અને ધિક્કારમાં સંડોવાયેલા રહે છે। ત્યારે આ વાતથી હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે વડોદરા શહેરમાં પણ કેટલાક યુવકોએ એકત્રિત થઈ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। જયમીન વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે રાયબરેલી લોકસભાના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશની લોકસભામાં એવું જણાવવામાં આવ્યું કે હિન્દુઓ 24 કલાક હિંસા અસત્ય કરે છે। એમના આવા નિવેદનથી ભારતમાં વસતા 120 કરોડથી વધુ હિન્દુ લોકોની લાગણી દુભાઈ છે અને એક હિન્દુ તરીકે તેમની પણ લાગણી દુભાઈ છે। આ બદલ તેઓ સમસ્ત હિન્દુ સમાજની માફી માંગે અને ભારતીય ન્યાયતંત્ર તેઓ પર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી। તો એ છે કે જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા અવારનવાર આવી બધી વાતો જે કરવામાં આવે છે, અમુકવાર એ શું બોલી રહ્યા હોય છે એમને ખુદને પણ કે ધ્યાન હોતું નથી। ગઈકાલે પણ એમને જે પ્રમાણેનું ભાષા અને જે રીતનો વિષય એમને લોકસભામાં જે દેશનું ગૌરવ કહેવાય, ગર્વ કહેવાય, તેવામાં એમને હિન્દુ લોકો માટે જે બધા શબ્દો કહ્યા કે હિન્દુ અસત્ય જ બોલે છે, જે લોકો હિન્દુ કરે છે, એ લોકો હિંસા જ કરે છે, એ બાબતને લઈને અમે આજે પોલીસ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા ગયા છે।